તો સોમનાથના દર્શન કરીને પકોડી અહીંયાની ખાઈને આઈસ્ક્રીમ ખાઈને હવે અમે નીકળી રહ્યા છીએ દ્વારકા માટે. તો દ્વારકા માટે અમે આ બસ બુક કરી છે વોલ્વો. આ બસ બુક કરીને 4 કલાકનો રસ્તો છે, નોનસ્ટોપ છે. આ અમને કીધું છે વચ્ચે કોઈ નહીં લેશે બ્રેક, સ્ટે નહીં કરશે, નોનસ્ટોપ છે. તો 4 કલાકના અંદર અમે હશું અમારા જે કાર. તો ટાઈમ કેમ નથી જતો એવું છે જ્યારે કોઈને મળવા જતા હોય ને, અને બી આપણા પરમ પ્રિય મિત્રને તો ટાઈમ જ નહીં જાય, ટાઈમ નથી જતો. 4 કલાકની જર્ની વિચારી હતી. મેં કીધું કે હમણાં સુઈને ઉઠીશ તો થઈ જશે, પણ મિસ યુ કાનાજી, મારે જલ્દી જલ્દી બોલાવો. હમણાં જ મેં રીલ્સ જોઈ હતી કે દ્વારકા એ જ આવે જેને કાનાજી બોલાવે ને. તો આઈ ફીલ તો સો લકી કે કાનાજી મને બોલાવી છે મળવા માટે. તો હું જાઉં છું ફાઇનલી. રડું બી આવે છે મને ખુશી ના મારે. એક લોટરી લાગી ગઈ હોય ને, મહાદેવ બોલાવી દીધા ને કાનાજી બોલાવી દીધું. મહાદેવ તો ભોળા છે એટલે ફટાફટ, મતલબ એમને તો આસાનીથી દર્શન આપી દીધા, પણ મારા કાનાજી થોડા છલિયા. એમને કહે છે ને, तुमने छल चुना और मैंने छलिया कोई. અને કાનાજી બધી વસ્તુ મતલબ એક નટખટ છે, તો એમને આદત છે મસ્તી કરવાની. તો એટલા માટે આઈ નો કે તમે જ કરો છો, મને જલ્દી હેરાન કરો છો થોડી, પણ કઈ વાંધો નહીં, હું આવીશ તો ખરા જ, એ તમને ખબર છે. એ બી તમે જ બોલાવો છો, આઈ નો. બહાર છો પવન ચક્કી. અમારી બસ હતી, તો હવે ફાઇનલી અમે પવિત્ર ધરતી પર આવી ગઈ છે, જે છે દ્વારકા. પછી અમે ઓટો પકડીને નીકળી પડ્યા અમારી હોટેલ રૂમ જે અમે બુક કરી હતી ત્યાં. અને ત્યાંથી અમારે કંઈક મતલબ ફ્રેશ થઈને પછી અમારે નીકળવાનું હતું બીજી જગ્યાએ જવા માટે. અને આ છે અમારી હોટલ, જે દ્વારકાધીશના મંદિરથી થોડીક જ દૂર છે. તો તમે પહોંચી ગયા. અને બેસ્ટ પાર્ટ એ તો કે આ લિફ્ટ જેવી, મતલબ આપણે એન્ટર કરીને ફ્લોર આપણો દબાય તો કે જય દ્વારકાધીશ. પછી हम लोग हमारा रूम पर गया और हमारा अभी हम रेडी हो गए और अभी रेडी होके हम जा रहे हैं पेट पूजा करने. द्वारका हम पहुंच गए पावन नगरी पे. और ये मैंने डिनर के लिए ये पहना है, मतलब द्वारका भी जाने वाले हैं इसके लिए ये पहना है. एल्स तो कुछ और सोचा था, इतने कपड़े लेकर आए कि कंफ्यूज हो गए क्या पहने. और अभी प्लान में थोड़ा चेंज भी हो गया है. तो अभी क्या रहेगा, क्या करना है, उसके लिए मेरी चैनल को आपको लाइक एंड शेयर सब्सक्राइब करना पड़ेगा. बाय. भाई મને ખબર જ ના રહી આ આવી ગયા. जय द्वारकाधीश. सारे यहाँ पे दिख रहे, देखो. ऑब्वियसली आप लोग के लिए नई बात नहीं रहेगी, लेकिन मुंबई में दिखता ही नहीं है भाई. आ पूनमનો ચાંદ અને हमारा द्वारकाधीश. और ये रेस्टोरेंट में हमने डिनर किया था. और थैंक यू गाइस फॉर वॉचिंग. लाइक शेयर एंड सब्सक्राइब.